તો અમદાવાદના તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। વિજયનગર રેલવે ક્રોસિંગમાં ગંભીર બેદરકારી જોવા મળી। રેલવે ક્રોસિંગનો રોડ લેવલ 3 ફૂટ ઊંચો છે। રોડના લેવલમાં ગંભીર ખામી જોવા મળી છે। રોડનું લેવલ ઊંચું હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સામેથી આવતા વાહનોને જોવામાં હાલાકી પડે છે। રેલવે ક્રોસિંગમાં ઇજનેરી ભૂલ સામે આવી છે, કારણ કે જે રીતના આખું રેલવે ક્રોસિંગ બનાવવામાં આવ્યું છે, જે ઢાળ બનાવવામાં આવ્યો છે, તે ક્યાંક ને ક્યાંક અકસ્માતને નોતરી રહ્યો છે। તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। જોઈ શકાય છે કે આ વિજયનગર ક્રોસિંગ છે કે જેમાં રોડ છે કે જે લેવલથી 3 ફૂટ ઊંચા છે, જેથી સામેથી આવતા વાહનો દેખાતા જ નથી। જ્યારે વાહન ચાલકો અહીંયા આખું જે આ ઢાળ ઉપર આવે છે ત્યારે એકાએક જ વાહન પ્રગટ થાય છે અને જેને લઈને અકસ્માતનો પણ ભય રહે છે, કારણ કે આ જે રેલવે ક્રોસિંગની બંને સાઈડ જે રોડ આપેલા છે ત્યાંથી લોકો અવરજવર કરે છે અને જ્યારે જોઈ શકાય છે કે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે। જોઈ શકાય છે કે જ્યારે રેલવેની બંને સાઈડથી જ્યારે વાહનો આવે છે, જે સાઈડના રસ્તા છે ત્યાંથી વાહનો આવે છે, ત્યારે સામે જે ક્રોસિંગ છે તેમાં સામેની સાઈડ કયું વાહન આવી રહ્યું છે તે ખ્યાલ નથી આવતો। જ્યારે વાહન સામે આવી જાય છે અને અચાનક જ વાહન જ્યારે અન્ય વાહનની સામે આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે, સામેથી કોઈ વ્હીકલ આવી રહ્યું છે અને આ જ્યારે વાહન ચાલકને ખ્યાલ આવે છે ત્યાં સુધી તો અકસ્માત પણ સર્જાઈ જાય છે। તેવી અનેક વખત અહીંયા સ્થિતિ સર્જાય છે। સ્થાનિક લોકો પણ આખી આ જે સ્ટ્રક્ચરની ડિઝાઇનને લઈને જે તંત્રની ભૂલ છે તેના સામે રોષ ઠલવતા પણ જોવા મળે છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।